એક પ્રોબ્લેમ એ રહે છે કે આ જંગલમાં દીપડા છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં. તો મિત્રો, ઘણા દિવસ પછી આપણે આજે નાઇટ કેમ્પિંગ કરવા જવાનું છે. કેમ્પિંગ કરવા પણ એકદમ અજાણી જગ્યાએ જવાનું છે, કારણ કે અત્યારે હું છું મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં અને એક નાનું અમથું ગામડું છે. તો અહીંથી મિત્રના ઘેરે જવાનું છે અને ત્યાંથી આપણે જંગલમાં જવાનું છે અને એક ઊંચો પહાડ છે એનું ટ્રેકિંગ કરવાનું છે અને ઉપર આપણે નાઇટ કેમ્પિંગ કરવાનું છે. અને આજે વરસાદ પણ સવારનો ચાલુ હતો, અત્યારે બંધ થઈ ગયો છે. અને વરસાદ ચાલુ હતો એના કારણે હું નીકળી ન શક્યો અને મોડું પણ થઈ ગયું છે અને અત્યારે 3 વાગી ગયા છે અને જે આપણે ડુંગર પણ ચડવાનો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે અને મારી પાસે રેનકોટ પણ બધું બેગમાં છે અને બેગ હમણાં ખુલ્લું છે, કવર નથી ચડાવ્યું. તો ઘડીક ઊભું રહેવું પડશે ને. જો સામે ડુંગરા છે ત્યાં કેટલો બધો વરસાદ છે. થોડી વારમાં વરસાદ અહીંયા પહોંચી જાય અને મારે અહીંથી આગળ જવાનું છે અને હજી તો ઘણું દૂર છે. વરસાદ તો ઘણી વાર તો ચાલુ છે ને કાંઈ બંધ થતો નથી. હજી તો ધીમો ધીમો ચાલુ જ છે. ઘડીક તો સારો એવો વરસાદ આવ્યો એટલે મેં રેનકોટ પહેરી લીધો અને બેગને પણ કવર ઢાંકી દીધું છે. અને હવે આપણે ચાલુ વરસાદે નીકળશું, કારણ કે મોડું તો થઈ ગયું છે. અત્યારે મારા મિત્રના ઘરે પહોંચી ગયો છું અને એનું ઘર જો એકદમ જંગલની વચ્ચે એકદમ શાંત જગ્યાએ છે અને થોડુંક આ ડુંગર ચડવો પડે છે, તો થોડોક હું પણ થાકી ગયો છું. અહીંયા ઘર છે ને આજુબાજુનું વાતાવરણ જો એકદમ ગીચ જંગલ છે અને ડુંગર ઉપર ઘર છે. આ છે મારો મિત્ર રાજુ, એક કામ કરે છે. શું કરે છે? કારેલાનો રોપ નહીં નાખું. બરાબર, કારેલાના બી ઉગાડવાના છે. મારા દોસ્તના ઘેરે પહોંચી ગયો છું અને આ એમનું ઘર છે. ચારે બાજુ એકદમ ગીચ જંગલ છે ને ડુંગર ઉપર ઘર છે. આજુબાજુ જો કેટલા બધા વૃક્ષો છે ને એકદમ શાંત વાતાવરણ છે. કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ નહીં. ચારે બાજુ સુંદર વાતાવરણ, વૃક્ષો, પક્ષીઓનો અવાજ ને આજુબાજુ ઊંચા ઊંચા ડુંગર. અને અહીંયા કોઈ પણ પ્રકારનું નેટવર્ક નથી આવતું. અત્યારે નો સર્વિસ આવે છે. મોબાઈલમાં પણ સુવિધા નથી, પણ શાંતિ ઘણી છે અહીંયા. હવે ફાઇનલી જંગલના રાસ્તે નીકળી ગયા છે. અત્યારે જો આવો રસ્તો છે, તો અહીંથી પહેલાં ઉપર ચડવાનું છે અને સામે જો ડુંગર દેખાય ત્યાં જવાનું છે. જો આવડા ડુંગર ઉપર જવાનું છે. થોડુંક ચડ્યા છે ત્યાં તો થાકી ગયા છે, હાફ ચડી ગયો છે, બરાબર બોલાતું પણ નથી. અને ક્યાં સુધી જવાનું છે તમને બતાવું. આ ડુંગરની ઉપર જવાનું છે, જે ખુલ્લી જગ્યા દેખાય ને એકદમ ટોચ ઉપર જવાનું છે. પણ ત્યાં જવા માટે જુઓ અહીંથી જવાનું છે. અહીંથી ફરી 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 ઉપર 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 આમ ફરી ફરી ફરીને અહીંયા જવાનું છે. હાલત જો આવી ઠંડીમાં પરસેવો વળી ગયો છે અને ઘણું ચડાવવાળો રસ્તો છે. થાકી ગયો છું. પહેલાં તો એમ લાગતું હતું એટલે બધી ઉત્સાહ નથી, પણ એટલી બહુ ઝાઝી ઉત્સાહ. હજી અમે 30% અંતર કાપ્યું છે. અહીંયા આરામ કરવા બેઠા છીએ, કારણ કે થાકી ગયા છે. વાતાવરણ તો ઠંડુ છે. બપોર સુધી તો વરસાદ હતો અને અત્યારે પણ વાતાવરણ એકદમ ઠંડુ છે. તમે જોઈ શકો છો, મસ્ત મજાનું વાતાવરણ છે. છતાં પણ થાકી ગયા છે, કારણ કે એકદમ ચડવાનો રસ્તો હતો. અહીંયા થોડીક ફ્લેટ જગ્યા આવી એટલે પવન પણ આવે છે, નકર તો પરસેવે રેબઝેબ થઈ ગયા. અને આ બધા સામાન ઉઠાવીને જવાનું છે અને આ હજી આપણે 40% અંતર કાપ્યું છે. હવે હજી પણ આની ટોચ ઉપર જવાનું છે, પછી ફરતું 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 ઘણું દૂર સુધી જવાનું છે. ખાસ એક વાત કે આ જંગલ વિસ્તાર છે, તો અહીંયા ઘણા બધા દીપડા પણ છે અને દીપડાનો ડર પણ છે. તો આવી બધી મુશ્કેલી અને ડર છે, છતાં પણ આવા કુદરતી વાતાવરણનો આનંદ લેવો હોય તો આવા બધા રિસ્ક લેવા પડે. અહીંયાથી નજારો જો સુંદર મજાના પહાડ દેખાય છે અને વાદળોમાં ઢંકાઈ ગયેલા.
તમે જોઈ શકો છો એકદમ ગીચ જંગલ છે. અહીંયા અત્યારે ઊભા ત્યાં થોડુંક ખાલું છે, બાકી જો આ બાજુ ક્યાંય થોડુંક પણ ખાલું દેખાતું નથી. થોડો પોરો ખાતા ખાતા ધીરે ધીરે ઉપર જાય છે અને ઘાસ થાકી જાય છે, કારણ કે રસ્તો એમ હતું કે આરામથી પહોંચી જઈશું, પણ અત્યાર સુધી 2 પોરા ખાધા છે અને ધીમે ધીમે હાલીને જાય છે, પણ ચડવાનો રસ્તો ઉપર જ આવતો જાય છે. અત્યારે એકદમ ગીચ જંગલમાં છે અને એકદમ શાંત જગ્યા, કોઈ પણ ઘોંઘાટ નથી આવતો, ફક્ત પક્ષીઓનો અવાજ આવે છે અને ઝાડ ખખડવાનો અવાજ આવે છે. નીચેથી તો એમ લાગતું હતું કે આરામથી પહોંચી જઈશું, પણ સીડ્યા પછી ખબર પડી, એક ટેકરી સીડ્યા, બીજી ટેકરી આવી, ત્રીજી ટેકરી આવી, આ 4થી ટેકરી આવી. હવે એમ છે કે આ ટેકરી ઉપર ચડશું એટલે ઉપર પહોંચી જઈશું. પણ એવા વિચારે અહીંયા સુધી પહોંચી જશે ને હજી આને પછી કોઈ ટેકરો ચડવાનો આવે કે નહીં કાંઈ નક્કી નહીં, કારણ કે ખબર નથી ઉપર શું છે અને કઈ રીતનું છે. બસ એમ જ નીકળ્યા હતા અને અહીંયા આવવા માટે કોઈ રસ્તો પણ નથી. અને આ પાણી હાલે ને એ એક જો કેડી જેવો રસ્તો છે, એ રસ્તે આવી છે અને રસ્તામાં ગારો છે, લપસી જવા જેવો. અને મારા પગની હાલત જુઓ તમે, જો આવો ગારો છે. હવે ઘણા જ ઉપર આવી ગયા છે, અહીંથી ને એકદમ ઊંડી ખીણ છે અને પાછળ નજારો જો, મોટા મોટા ડુંગર વાદળોમાં ઢકાઈ ગયા છે. તો ધીરે ધીરે જે ઉપર આપણે ઘણું જવાનું છે, પણ રસ્તો ભાઈ બહુ અઘરો છે, એટલો આસાન નથી, પણ જેટલો અઘરો છે એટલો જ ખૂબસૂરત છે. જોવો તમે, આથી સુંદર મજાનો નજારો દેખાય છે. અત્યારે થોડોક તડકો આવી ગયો છે, બાકી તો ધુમ્મસ હતું. તો અહીંથી નજારો સરસ મજાનો દેખાય છે. તો પહેલાં આપણે ડ્રોન ઉડાડી વાળી અને અહીંનો નજારો તમને બતાવી વાળું, પછી આપણે અહીંથી આગળ હાલશું. ફાઇનલી આ જગ્યા અમને સરસ લાગી. એકદમ ઘાસવાળું મેદાન છે અને સીધું સપાટ મેદાન છે, એના કારણે અહીંથી દૂર દૂર સુધી સરસ મજાનો વ્યૂ પણ દેખાય છે. તો અહીં કોઈ જગ્યાએ આપણે ટેન્ટ લગાવીએ અને પછી જમવાનું બનાવીશું અને મસ્ત મજાનો આ નેચરનો આનંદ લઈશું. પહેલાં એમ હતું ઘણું જ મોડું થઈ જાય, પણ આ ઉપર આવતા આવતા જો સુરેશ દાદા દેખાવા મળ્યા એટલે એમ થયું કે નહીં, નગર જંગલમાં આવતા ત્યારે તેમ થતું અંધારું થઈ ગયું, પણ જેવા ઉપર આવ્યા ને એટલે ચારે બાજુનો નજારો જોવા મળ્યો. પહેલાં ટેન્ટ લગાવી દી અને બધું સામાન અંદર નાખી દી, કારણ કે આ ગમે ત્યારે વરસાદ આવી જાય. રોડ દેખાય, ગામ દેખાય, ત્યાંથી અમે આ ચાલવાની શરૂઆત કરી હતી. આ ઝાડ, આ બધા જો જંગલ જેવું દેખાય છે. ત્યાંથી આ જો ખુલ્લો ડુંગર દેખાય, એની ઉપરથી પછી આ ડુંગર ઉપર ચડ્યા અને આ ડુંગર ઉપરથી અહીં ફરીને અહીંયા આવ્યા અને અહીંયા જો અત્યારે અમારો સામાન. હવે ટેન્ટ લગાવી દઈએ. છે ને રાઉન્ડ વાળું છે ને એમાં ચડાઈ જાય. વધુ નહીં કઈ આપણું ટેન્ટ અહીંયા જો લગાવી દીધું છે અને એકદમ સરસ મજાની જગ્યા છે અને નીચે નાનું ઘાસ છે એટલે રાતે સુવામાં ખૂંચે પણ નહીં. અને તમે મિત્રો જોઈ શકો છો આ ડુંગરની ઉપર આટલે ઉપર પણ જો ગાયો ચરાવવા આવે છે અને આ મિત્રો જો આટલા ઉપર સુધી ગાયો ચરાવવા આવે છે અને ગામ જો કેટલું દૂર છે, એ ગામમાંથી અહીંયા સુધી ગાયો ચરાવવા આવે છે.
તો હવે આપણે ડ્રોન ઉડાડવી અને ડ્રોન ઉડાડીને તમને બતાવું કેવી સરસ મજાની જગ્યાએ અમારું ટેન્ટ લાગ્યું છે. અત્યારે વાતાવરણ તો એકદમ ખુલ્લું થઈ ગયું છે અને તડકો આવી ગયો છે અને એકદમ ક્લીન વાતાવરણ દેખાય છે. મેન વસ્તુ તમે ભૂલી ગયા, લાઇટ ભૂલી ગયા. એક પણ બેટરી નથી લાવ્યા અને એક પણ લાઇટ નથી. અને અત્યારે ઉપર આવ્યા ને ત્યારે યાદ આવ્યું કે આપણે લાઇટ તો લાવ્યા નથી. હવે અહીંયા ઉપર લાકડા ગોતવા છે. સૂકા લાકડા હોય ને તો આપણે થોડીક આગ લગાવીને ચાલુ રાખીએ, કારણ કે આ બધો જંગલ વિસ્તાર છે એટલે રાત્રે જંગલી પ્રાણી પણ આવી જાય અને આ જંગલમાં દીપડા પણ ઘણા બધા છે. અહીંયા જો આવા રીતના લાકડા છે સૂકા, પણ વરસાદમાં ભીના થઈ ગયેલા છે. હવે જોઈએ હવે સળગે કે નહીં, થોડાક ભેગા તો કરીએ આમાં ક્યાંયથી મળે તો. સામે એક ઝરણું છે જો નાનું અમથું, તો કદાચ પાણીની જરૂરિયાત પડે ને તો ત્યાંથી પાણી ભરી આવવાનું. રાજુ લાકડું ગોતે છે કે સૂકું લાકડું હોય ને તો કે મળી જાય. જો લાકડા તો પતલા પતલા મળ્યા છે અને એ ભીના છે, તો સળગે તો ટ્રાય મારીએ. સૂર્યાસ્ત થાય છે અને નજારો પણ સરસ મજાનો છે અને એકદમ શાંત વાતાવરણ છે. ફક્ત આ જો જંગલમાંથી જે અવાજ આવે એ જ અવાજ આવે છે, બાકી કોઈ પણ ઘોંઘાટ નથી આવતો. દૂર સુધી પહાડ જંગલ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એકદમ હરિયાળી અને અહીંયા આવીને આમ થાય કે નહીં મજા આવી ગઈ, કારણ કે દુનિયાના શોરથી ઘોંઘાટથી દૂર આ પહાડો પર એક અલગ મજા છે. અને ડર સાથે અહીંયા રહેવું ને એ એક અલગ મજા છે, કારણ કે અહીંયા અમારી હેલ્પ કરવાવાળું પણ કોઈ નહીં હોય અને બરાબર નેટવર્ક પણ નથી અહીંયા આવતું. તો દૂર દૂર સુધી અમારી સાથે બીજું કોઈ નહીં હોય, હું અને મારો મિત્ર રાજુ. તો અમે બંને હવે જમવાની ને એવી બધી તૈયારી કરી નાખી, કારણ કે આપણી પાસે લાઇટ તો નથી એટલે આપણે અંધારું થાય ને પહેલાં જમી લઈએ. અને જમવામાં શું છે હું તમને બતાવું, કારણ કે જમવાની એક અલગ જ આઈટમ છે આપણી પાસે. અડદની દાળ છે, આ છે અડદની દાળ, આ છે નાગલીની રોટલી. નાગલીની રોટલી તો વ્હાઈટ નાગલીની રોટલી છે અને આ સલાડ છે, બીટ અને ડુંગળી, અને આ એની ફેમસ ચટણી છે. હવે જાય છે, જાય ને જમવા જાય છે. તાજી રોટલી એટલી બધી થોડી ખૂટી જાય. આખી રાત રહેવાનું ચટણી જોઈએ તો લઈ લે. રોટલી પણ મોટી મોટી. પહેલા તમને નહીં ફાવતું? પવન વધારે છે ને, લાવ્યા નહીં પેલા યાદ આવ્યું ને તો લેતા હતા. આગ લગાડવામાં ઘણી મહેનત પછી આગ લાગી, કારણ કે લાકડા એકદમ ભીના હતા. અત્યારે જંગલમાં આગિયા જોવા મળે છે. આપણે ગુજરાતીમાં તો આગિયા કે, અહીંયા તો શું કાંક અલગ નામ કે છે. શું કે છે? ઝીંગા. ઝીંગા કે છે. તો ઝીંગાવા, તો એ આગિયાને અહીંયા ઝીંગાવા કે છે મહારાષ્ટ્રમાં, અને આપણે તો આગિયા કે અહીંયા ઘણા બધા જોવા મળે છે. લાઈટ કરે તો આ લાઈટ કીધું પણ એમ પેલા એમને તો બતાવ કેવું છે. કેમ હોય અંદર એમ નહીં દેખાય છે. આ જો અહીંયા, જો અહીંયા નાનું તો આપણે જીવડું, અને જે લાઈટ બંધ થઈ જાય ને એટલે સીધું દેખાય છે. જો કેટલે હા જુગનો 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 આપણા ગુજરાતી ભાષામાં આગિયો. એકદમ નાનો એવું જીવડું આવે અને કેટલો બધો પ્રકાશ ફેલાવે, તમે જોઈ શકો છો. જો
હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે સુઈ જાઉં અને સવારમાં વહેલા જાગશું અને સવારનો સુંદર મજાનો નજારો જોઈશું. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. સવારના 6:30 વાગ્યા છે અને અત્યાર સુધી થોડો વરસાદ 1-2 વખત આવી ગયો પણ ટેન્ટની બહાર નહોતા નીકળ્યા. હવે ટેન્ટની બહાર નીકળ્યા અને બહારનો નજારો જોઈએ. એકદમ ધુમ્મસ છે. અત્યારનો નજારો જુઓ. મારે ટેન્ટની આસપાસ એકદમ ધુમ્મસ છે. અત્યારમાં તો કેટલું ધુમ્મસ છે, કઈ દેખાતું નથી અત્યારે. અત્યારમાં આવું વાતાવરણ છે, તો કેટલું ધુમ્મસ છે. અને રાતની વાત કરું તો રાતે બહુ વધારે પવન હતો અને ટેન્ટ પણ આખો આમ એટલો બધો પવનનો હલતો હતો ને એની વાત પૂછવામાં. અને સવારમાં તો વરસાદ આવતો હતો પણ એમાં તો ઘડીક સૂઈ જઈને પછી બહાર નીકળશું. 6 વાગ્યા પહેલાં વરસાદ હતો. 1-2 વખત વરસાદ આવી ગયો અને અત્યારે 6:45 થયા છે અને વાતાવરણ આવું સરસ મજાનું વાતાવરણ છે અને ઠંડી લાગે છે. તો હવે લાકડા તો ખૂટી ગયા છે, નગર તો પાછું તાપણું કરીને તાપે જ. જંગલમાંથી પક્ષીઓનો સરસ મજાનો અવાજ આવે છે. અમે લગભગ 1 કલાકથી વાટે હતા કે વાતાવરણ ખુલ્લું થાય ને તો તમને એનો નજારો બતાવું. તો હવે થોડું જો વાતાવરણ ખુલવા મળ્યું છે. અત્યાર સુધી તો એકદમ ધુમ્મસ હતું અને ઠંડી બહુ લાગતી હતી, તો અમે ટેન્ટની અંદર બેઠા હતા. પણ હવે જો વાતાવરણ ધીરે ધીરે ખુલે છે. જો ધુમ્મસ આ બાજુ તો જતું રહ્યું છે અને નીચે જો દેખાવ મળ્યું છે, ગામ દેખાવ મળ્યું છે, જંગલ દેખાવ મળ્યું છે. હવે આપણે મેગી બનાવીએ અને આ ઠંડા વાતાવરણમાં મેગી ખાઈ, કારણ કે ઠંડી લાગે છે. બહુ વધારે પડતો પવન છે એટલે આપણે ચૂલાને પવન ન લાગે ને એ રીતને આ રીતનું ઘાસ જેવું મૂકી દીધું છે. ઘડીક ધુમ્મસ આવી જાય છે, પાછું ખુલે, પાછું ધુમ્મસ આવે, પાછું ખુલી જાય છે. તો એવું વાતાવરણ છે અને ઠંડી બહુ લાગે છે. અને થોડોક તડકો આવી જાય તો વધારે મજા આવે, કારણ કે ઠંડી લાગે છે. ધુમ્મસ જતું રહ્યું છે અને વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું છે અને દૂર સુધી હવે નજારો દેખાય છે. અને અહીંયા તો તડકો આવી ગયો છે પણ દૂર પાછું ધુમ્મસ પણ છે અને વાદળા છે.
તો આજનું કેમ્પિંગ અહીંયા પૂરું થાય છે અને કેમ્પિંગમાં મજા પણ આવી કારણ કે આ સરસ મજાના પહાડ ડુંગર અને જંગલ હતું અને હવે બધો આપણે સામાન પેક કરી દીધો છે અને હવે આપણે નીકળશું ઘર તરફ. એટલે મારું ઘર તો અહીંયા નથી પણ રાજુનું ઘર અહીંયા નજીકમાં છે, અહીંથી 2 કિલોમીટર થાય છે અને નજીકમાં જ એનું ગામ છે, મતલબ 2 કિલોમીટર દૂર છે. તો હવે આપણે ધીરે ધીરે જંગલમાં થઈને ઘેરે પગીએ અને આજકાલ થોડો બીજા રસ્તે હાલશું, એકદમ ગીચ જંગલની વચ્ચેથી હાલશું.